ઉત્તરાયણના દિવસે જ હાંસોટ અને અંબેટા ગામમાં કોમી તોફાન ફાટી નીકળતા તેમાં 2 યુવાનોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાં 11 ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ લીધી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તથા જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ સહિતના આગેવાનો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ તોફાનોમાં ઘાયલ એવા દર્દીઓની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રીએ દર્દીઓના ખબર અંતર પૂછીને તોફાનની સ્થિતિનો તાળ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યાંથી હીલિંગ ટચ હોસ્પિટલમાં દાખલ કરાયેલ ઘાયલોની મુલાકાત લીધી હતી અને ઘાયલોને સાંત્વના આપી તોફાનીઓ સામે કડકમાં કડક પગલાં હાથ લેવાની ખાતરી આપી હતી. 15 દિવસ અગાઉ પહેલા પણ હાંસોટમાં આ જ પ્રકારનું તોફાન થયું. વર્તમાનમાં શાંતિ હતી, પરંતુ કોઈને કોઈ કારણસર, શું કારણ છે અમે ઊંડાણમાં જઈશું, પણ કોઈને કોઈ કારણસર ફરી પાછું ભયંકર પ્રકારનું જે તોફાન થયું એને અમે ખૂબ જ વખોડી કાઢીએ છીએ. કેટલાક એવા તત્વો જે છે કે દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે, તો કેટલાક જે સરકારની જે કામગીરી કરવી અથવા તો સરકારના વિકાસલક્ષી કાર્યક્રમોને ડિસ્ટર્બ કરવા માટે ઇરાદાપૂર્વક જ આવી ઘટનાને પ્રોત્સાહિત કરનારા તત્વો પડદા પાછળ કામ કરી રહ્યા છે એવું હું માનું છું. કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ કોમી તોફાનોને વિકાસને અવરોધવાના ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો હતો. કોમી તોફાનોને વખોડી નાખતા તેમણે કહ્યું હતું કે હાંસોટમાં જે બન્યું તે દુઃખદ, ગંભીર અને ચિંતાજનક છે. 15 દિવસ પહેલા હાંસોટમાં આ જ પ્રકારે તોફાનો થયા હતા. ત્યાર પછી શાંતિ હતી, પરંતુ કોઈક ને કોઈ કારણોસર ફરી ભયંકર તોફાનો થયા છે. આ કારણોની ઊંડાઈ સુધી અમે જઈશું તેમ કહી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે કેટલાક એવા તત્વો છે કે જે ગુજરાત અને કેન્દ્ર સરકારમાં ભાજપના શાસનમાં વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં અંતરાય ઉભો કરી રહ્યા છે અને તેઓ પડદા પાછળ કામ કરી રહ્યા છે. ક્યાંક હશે કોઈક ને કોઈક પ્રકારની નાની મોટી ઘટનાને લઈને, પણ જે મોટું સ્વરૂપ ઇરાદાપૂર્વક અપાઈ રહ્યું છે એવું મારે સ્પષ્ટ માનવું છે. એ આવનારા દિવસોમાં જે પણ કોઈક હશે, જવાબદાર વ્યક્તિ હશે, એને અમે શોધી કાઢીશું. ને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વર અને હાંસોટમાં જે પ્રકારનું તંગદિલીભર્યું વાતાવરણ છે એ બધા જ વર્ગોની વચ્ચે શાંતિ સ્થપાય અને ખૂબ ઝડપથી વિકાસ થાય એમાં અમે પૂરી કાળજી રાખીશું. 15 દિવસ પહેલા હાંસોટમાં તોફાન થતા તે સમયે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસની પ્રામાણિકતા સામે પ્રશ્ન ઉઠાવી ચીમકી આપી હતી. ત્યાર પછી પણ પુનઃ હાંસોટમાં તોફાન ફાટી નીકળતા પોલીસની ભૂમિકા અંગે પ્રશ્ન પૂછાતા કેન્દ્રીય મંત્રીએ આ વખતે પોલીસ સામે કોઈ નિવેદન કરવાનું ટાળીને તપાસમાં જો પોલીસ જવાબદાર જણાશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે તેમ કહ્યું હતું. સ્વાભાવિક છે, દેખીતી વાત છે કે જે તોફાન થયું છે એ બહુ ગંભીર પ્રકારનું ખૂબ મોટા પાયે તોફાન થયું છે. એમાં જે પણ કોઈક જવાબદાર હશે એ અમે જોઈશું, તપાસ કરીશું. પોલીસ તંત્ર દ્વારા હશે કે જેના પણ દ્વારા કે જે પણ કોઈ અસામાજિક તત્વો પણ આમાં કામ કરતા હશે એમને ખુલ્લા પાડીશું એમને. અવી સૈયદ, S9 ન્યૂઝ, હાંસોટ.